જોઈ લો ટપોરીઓ, અસામાજિક તત્વો ગુંડાગીરી કરશો તો આવી હાલત થશે, ઘર પર ચાલશે હથોડા। અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને રખિયાલ વિસ્તારમાં ગરીબનગરમાં ગેરકાયદે મિલકતોને તોડી પાડવાની કામગીરી હાથ ધરી। બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સિતારા બાનુના રખિયાલ વિસ્તારમાં આવેલા 2 માળથી મોટા 2 ગેરકાયદેસર મકાન પર આજે હથોડો ચલાવવામાં આવ્યો। આ કાર્યવાહી પોલીસ પર તલવાર હુમલો કરનાર મોહમ્મદ સરવર ઉર્ફ અબ્દુલ કરીમના ઘરે ડિમોલિશનની કામગીરી હાથ ધરી। આરોપીનું ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્યું। બાપુનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ। ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે મજબૂત સંદેશ આપવાના પ્રયાસ રૂપે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આરોપી મોહમ્મદ સરવર ડિસેમ્બર મહિનામાં એક હિંસક ઘટનામાં સામેલ હતો, જેમાં રખિયાલના નૂર મહેલ હોટલ નજીક ટોળાએ પોલીસ અને સ્થાનિકો પર હુમલો કર્યો। મહત્વનું છે કે આરોપી મોહમ્મદ સરવર વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયા છે। મહત્વનું છે કે બાપુનગર વિસ્તારમાં 18મી ડિસેમ્બરે રાત્રે પોલીસની આબરૂના ધજાગરા ઉડાડનાર લુખ્ખાઓ સામે 21મી ડિસેમ્બરે બુલડોઝર કાર્યવાહી કરાઈ હતી। પોલીસને હથિયારો બતાવી ધમકાવી ગાડીમાં બેસાડી ભગાડી દેનાર ફઝલ અને આફતાબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર મકાનો બનાવ્યા હોવાથી તેને તોડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના ઘરો પર હથોડા ચાલી રહ્યા છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।